આવા ઊંઝાથી સાહેબ કોડ હોય ને કોઈ પૈસા આલવાની ડોને જ નહીં. અરે શિવાજી તમે આવો બે શું આવો કાયમી આવો છો? આવા ધક્કા કાયમી અમે તો ખોજ છો અમે. બેસો તમે બખાડો મત કરો. તમે છે ને વિરાજી, હમણાં મને પૈસા આલો હેડો આજ તો. શિવાજી પૈસા મારા પાસે નહીં હાલ. કેમ પૈસા ના બબે ગાદલા પાથરી કેવા ઊંઝા છો તમે નિરોતવા? આ ગાડલા ની વાત કરો તમે. આ ગાડલો તો મારો છોકરો લાવ્યો હતો હું ઘડી વાર આરામ કર્યો હતો. હુઈ ગયો પોસો હતો એટલે એ કશું મારે હવે કોઈ નહીં. તમે તાર ભોય ઊંઘો જણ મોસમ ઊંઘો ગમે અહીંયા ઊંઘો પણ મારે પૈસા આલો હેડો હવે. પણ શિવાજી મેં તમારા પાસેથી પૈસા લીધા તાર મેં તમારા ખાતરીનો વાયદો નતો કર્યો. મેં તમને શું કીધું કે હું વસમાં જે થોડા થાય ને એ હું તમને ના લેતા. પણ પૈસાની સગવડ મારા પાસે સીધ નહીં હાલ ગતું એ. વિરાજી મેં 3 મહિનાનું કીધું જ તમને. વાત હાસી છે તમારે કેવી બધી પણ મારા પાસે સગવડ તો હોય જ શિવાજી. તો આ તો 4 મહિના છે પૈસાનો. શું તમે વિરાજી વાત આવી રીતે પમાવો? પણ મારા પાસે હાલ કોઈ દાગીનો નહીં નકે હું તમે વેચીને પૈસા આલો હતા. હવે જો આપણે ખેડૂત તો જો સિઝન માથે આધારિત હોય. વરસાદ હજી આવ્યો નહીં. તળાવમાં પાણી કેટલું ઊંડું જતું રહ્યું તમને ખબર છે. હું તળાવમાં મશીન નાખો ને તારે મારા ક્ષેત્રમાં પાણી આવે ને તારે મારે વાવેતર થાય. હવે હું જો હાલ એમાં મશીન નાખવા દઉં તળાવમાં પાણી ઊંડું છે ને એમાં ગાયો નહીં શું પીવી. એ વિરાજી મારે કોઈ લેવા જેવા છે ને એ બધી વાત માંદ કોઈ નહીં કરવી તમારે. તમે છે મારા પૈસા લો નકમ હું છે ને મારે જમી રાખવી છે પાછી. તમને મૂકું કેમ ખબર છે? એ જે જમીન મેળવું ને એ જમીન હાલ હાવખે વેચાય છે. જમીન મારે રાખવાની છે એટલે એ પૈસા અહીંયા ભરવાના છે. પણ શિવાજી મારા પાસે પૈસા નહીં હાલ. તો કોઈ નહીં જમીન નહીં રખાય. હું તમારી જમીન શેરડી માર્યું. એટલે શિવાજી મારી જમીન ચોથી શેરડો તમે જે દાડે તમે મને પૈસા લઈ દાડે આપણે ચો એવી વાત પછી હતી. એ તો મારે કોઈ નહીં. તમે પૈસા લાવો હેડો હું નહીં શેડો. પણ હું પૈસા ચોથી લાવો હાલ મારા પાસે નહીં ગતું રૂપિયો. તો તમારી કિડની વેચી મારો ઓછી વેચી મારો. એટલે શિવાજી તમે તો હાવ કે શું આવું દોઢું બોલો છો? એ દોઢો બોઢો કોઈ નહીં. હું તો તમારી જમીન સીધી શેરડી નાખું. મને 2 કલાકમાં પૈસા આવજો ને સીધી કાલે રહેજે તમારી જમીન શેડાય. પણ મારા પાસે પૈસા નહીં હાલ શિવાજી. એ મારે કોઈ લેવા દેવા નહીં. હું પૈસા લેવા 2 કલાકની અંદર આવું છું. પણ હમણાં ખરી તારી હવે પૈસા ચોથી લાભા 1 રૂપિયો ઘરમાં તો છે નહીં. હવે મારા જોડે એક જ રસ્તો છે. હા ખુદીઓ શું કરે છે? જીવતા જીવત તો કોઈ દાડો કોઈ હમાસર પૂછવાય નહીં આવતો. નાચ મરવાનો વિચાર કરે ચીડી આવે છે. અલગ મલક માંથી પ્રકટ થઈ છે હોય હતાડવા જે હરજી હજી નખવાડી એમને પૂછપરછ કેટલી કરશે તો. હા મો કેમ કોઈ કોમ હતો થોડોક એમ ઓય. સાસી જા. હા ના બધી છે સાખે. દુકાનો બંધ કર્યો છે કીધું જ છે મોમ. ના નહીં પીતો ઘણો ટાઈમ છું. આ તળાવે આવ્યો તો તારે ઊંચો વરસાદ આવ્યો છે. વાયરા ફૂંકે છે. વરસાદ નો તો ખુદી શું કેવું હવે. પૂર્ણના વારમાં તો વરસાદ તો આવે એમ લાગતું નહીં. તને ખબર છે આપણે ભુવાની અફવા ઉડી છે કે વરસાદ પડશે તો વરસાદ તો પડ્યો ને. એ આશા તો અરખુદી હું આજ અખબાર નો એવો વાટ જોઈને બેઠો હતો વરસાદ ની. પેલો શું કહેવાય આ કોઈ કેસ ને વરસાદ ની વાટ જોઈને બેઠા એટલે એવી રીતના વાત જોઈને બેઠો તો વાતે જ છોડો તમને. જીવનમાં સમય એવો ફરી જાય ને ખુદી. અને જીવનમાં સુખ દુઃખ નું કોઈ નક્કી નહીં હોતું. સુખ દુઃખ છે તડકા સોયા જેવું છે. આવે જ જાય. પણ એના માટે ખબરવાળાય ના વિરાજી સરતી પડતી તો આવે જ આપણી. એ વાત તો સાચી હતી. સુખ દુઃખ તો તડકા સોયા જેવું છે. પણ ચેડે લેણું તડકા જે સોયા જેવું છે. જેમ આપણો પડસાયો આપણો સાથ નહીં છોડતો ને એમ આપણું લેણું આપણું ચેડ નહીં મિલતો. માટે વિરાજી આપણે કેળ બોજીને ધંધો કરવો પડે. તારે આપણું દેવું પાછું પડે. એ વાત સાચી. હે તારે નકે કેના દેવું નહીં હતા મને કહેતું. અને આવા કળિયુગમાં અમે કેમ આટલા આયા હતા? હાલ પોણી પોખતા નહીં. પોણી જમણ એમ 3 ઊંડ જ જાય હોય છે. આ મશીન મિલવું છે નર્મદાનું પોણી આવ્યું કે નહીં એટલા માટે આવ્યો છું. વિચાર જ કરતો હતો. કીધું મશીન મેલું પણ વરસાદ નહીં તળાવ તો હાવ ઊંડું જ હતું. હું વિચારું છું હવે આપણે મશીન મેલો કરું તો આ ગાયોનું શું થાય? હા તારે આ ગાવડાનું આપણે તો મૂલ ગમે માચીને ખાઈ ગયો પણ આ તારે પછી હવે મશીન મેળવાનું રાખું છું. અચ્છું પછી તમે કોઈ ભાલ કાઢી આ નર્મદાનું પાણી
હવે તારે કોઈ આવ્યું નહીં શું પાલ કાઢા ખબર તો પાડવી છે કે ચમ હજી પાણી આવ્યું નહીં અમુક અમુક તળાવ તો નખાય છે પાણી હારું હેડો તાર. સારું હેડો આવું નહીં ના હું આવું તો એમ સારું તો યાર સુધી જાક નહીં બસ હવે હતો નહીં ત્યાં પણ ચાર દોડું બોચ્યો ને ટૂંકો ખાયો લાગે કે ત્યાં તળાવમાં પડીને જ મરી જોરો ના પણ તળાવમાં પડવા જો અને ડૂબાઈને જીવશે ને જાય અને એમાંય પાછું તળાવમાં તો મગર હોય અડધો ખાઈ જાય ને અડધો નાખ હોય તો મારો અડધો શરીર તો રીબાય તળાવમાં નહીં પડવું એના કરતી ટૂંપો જ ખાવા જે માથું સડી જાય વાયરો એસા લાગે છે ગીત મસ્ત ગઈ નો ખોરું એ નદી કિનારે નિહળો રે મારો નદી કિનારે નિહળો રે મારો નદી કિનારે તળાવમાં તું રે પેશું કેડું ચીની વાત રે એક વાર બે ફને તું આ જાતું કેડું ચી તારી તને મજા આવી જાય તો નાવાની બહાર નીકળે એમ સીટ નહીં મને એવું લાગે છે કે આ પેશન તળાવ ને તળાવમાં દૂર પડશે તારે મન મરવા નહીં જેવો શું દોડું નહીં રહેતું તારી જીવતો જીવત તો કોઈ મારા ઘેર ચા પીવા નહીં આવતું મારે ચા પીવા બીજાને ઘેર જવું પડે છે અને જો કા આજ મરવાના ટાઈમે આ તળાવ ઉધી ચોર નહીં મિલતા રે શું કરો સાલા અહીંયા તમે લે આ ગેડુજી કંટાળી ગયો છે હવે શું કરું તો એવો એસવા આટલા બધા આયા રાખશો એસવા નહીં આવ્યો તારે? ગેડુજી આત્મહત્યા કરવા આવ્યો છું ચમલ્યા લે ગેડુજી કંટાળી ગયો છું શું કરું હવે પણ એટલે રૂવો છો જેમ તમારે શું શું છે ઈ મને કહો પેલા શિવાજી લે હ મારા છોકરાને વિવાહ હતા ને તાર પૈસા આલ્યા હતા મને હ હવે તમને તો ખબર છે કે આ તળાવમાં પાણી છે તળાવમાં પાણી હોત ને તો હમણાં હું મશીન મેલોત અને એમ કે વાવેતર કોક કરો ના, એ વાત- વરસાદ આવે તારે તળાવ ભરાય ને તારે કોક મશીન મેલો ને વાવેતર થાય આ શિવાજી હાલ ને હાલ કે છે કે પૈસા આલો ને કે હું તમારી જમીન શેડો પડી ગઈ એમ કહેતા હતા એટલે શિવાજીને તરત પૈસા ચો લઈને જાવ છે પણ તમે રૂવા મત હવે વરાત અમે આવશે અને આ તળાવ ભરા હે એમાં રૂવાનું થોડું આવે કોઈ વિચાર કર્યો તો કીધું ટૂંપો કઈ મરી જોરો એના કરતી ટૂંપો કઈ ના મરાય એમ માંથી છુટકારો જ મળી જાય પણ એમાં થોડો છુટકારો દેવાનો પૈસા જ ફરી તો આજને કાંઈ ભરી જાય રા એટલે આ જેવી દિવસે શિવાજી હોત ને હવાર 2 ટાઈમ ધક્કા કોઈ મેં એમ કીધું હતું તમને સીઝન માં આવજો ને કે અખાત્રી આવજો તો શિવાજી તો અમે કે પણ એરા હાલ એક કે વેત વગર ના આવે છે અહીંયા ખબર તો કોઈ પાસે કોઈ રસ્તો નહીં જો વરસાદ આવતો છે ઈ નહીં વાત સાચી તળાવમાં પાણી ખૂટ્યા છે નહીં, પાણી મશીન મિલિંગ કો વાવેતર કરી કેવાનું છે નહીં કેમ કે મશીન મિલિંગ વાવેતર કરવા તો ગાયો નો પેલું નીલ ગાય નું અહીંયાનું શું થાય ઈ વાત સાચી. પાણી એક તો તળાવમાં ઓછું છે અહીંયા રાખવું જ પડે તળાવ કોક પૂરું ભરાય તો મશીન મેલો ચાલે અહીંયા ખબર છે કે મારા પાસે હાલ કોઈ આવક નહીં કે એટલે અરે મારે જમીન લેવાની ધમકી આલે છે મને કે જો તમે પૈસા ના આલો ને તો હું જમીન તમારી શેડો પડી ગઈ એમ તો છે ને આટી છેડી પડી તમારી જમીન ચોઈ જેની જમીન છે એમાં રૂવા ના વિરાજી તમે કોઈ આવો એને શિવાજી નું સમજાવ તમારે પૈસા હાલ નહીં પછી ભરાય સારી એમાં થોડું મારવાનું હોય ગેડુજી કંટાળી જો છું લે જિંદગીથી કંટાળી ગયો એટલે એમાં જો કંટાળી જાન આવે છે જિંદગીથી બધા કંટાળીને પડતા હતો તો અમે નહીં લાવતા આ પોણી લ્યો બેનું થઈ ગયું છે બેનું હાલ બધી કોઈ એમ શું નહીં તમારે કેટલું જરૂર છે મારે 2 લાખ રૂપિયા બાકી છે લ્યો પણ શું કરો હાલ પૈસા નહીં પણ ગેડુજી તમે તો આ હોત ને અવાર મોડશું હેરાન તો નહીં કરતા કે આ તો ચોખ્ખી ધમકી આલે છે મન કે તમે કે પૈસા ભરો ને કે હું તમારી જમીન લેવી નહીં ના એવી આપણે કોઈ હેરાન તો નહીં કરતું જેમ કે આપણે ટેમ આલી તો ટેમ ટેમ જ આપવાનું હવે કેમ કોઈ આવે ના વસ્તુ તારે તમે તો બાગવત બી જે હતો જો આ શિવાજી તો અમે સમજાવજો તમે રોવો મત અને એનો ઘેરે ના મારે ઘેર નહીં આવવું પણ ના ઘેર જેમ નહીં આપું તમે ઘેર હેડો ના મારે ઘેર નહીં આવવું બેસો હાલ કોણ જો નાતી પછી લેવા આવો તમે ઘેર હેડો હેડો વિરાન ચો પાલ્યો તો વિરાજી તો કોઈ પાલ્યા નતા અરખુજી ગજબ થઈ ગયો કેમ? આ તારે શિવાજી પૈસા માંગવા હેજ કરતા હતા કે હા. આજ વિરાજી હાથમાં દોરડું લઈને ગયા છે કરવાળામાં કહેતા તો અલ્યા હા હવે તળાવ ભાલ્યા તા તારે પાલ્યા હતા ઓય. જો હેડું જાવું પડશે ને ગજબ કરી નાખશે આજ તો
હરખુજી તમે હેરજો છે પાલ્યા તા અલ્યા ઓય તળાવે હું આવ્યો ને ઓય અમે પાલ્યા હતા આ ઓય હતા અલ્યા ઓય તો નહીં પણ ત્યાં કેમ નહીં હરખુજી શિવાજી હોય એનો હવારનો લોહી પીતા હતા કેટલા દાડે ખબર કે તમને ચાર લોહી પીતા હતા એ વીરા એ વીરા હરખુજી આગળ મરવા આયા હતા 100% આવ્યા ઓય પાણી બદલે નતા કેટલા ઉભા તમે કેટલા પાલ્યા તા ઓય અમે બે ઉભા હતા ઓણા આને કોણ હાલ પાલ્યા તા ઓય હરખુજી હીરા નક્કી તાળામાં પડી મરી ગયા રાતે તમે ચિંતા કરો મકે તો તમે મને યાદ તો લવરા ચિંતા ના કરો તો શું કરું પર મને જોવા જો કોઈ મરી છે બે ગમે જે બેઠા છે સોયા ચો હરખુજી તો તળાવે દેખાતા નહીં તમે જો પેલા મને જોવા જો તમે શું જોઈન કરો હવે તમે કોમ જો આડાવાળા ચોક બેઠા છે હરખુજી આ મરી ગયા 100% હું ખોઈ રહ્યો વિરાજ મારા ભાઈને ખોઈ રહ્યો હું હરખુજી તમે ચિંતા મત કરો હરખુજી ચિંતા કેમ ના કરું મારો એક ને એક ભાઈ હતો હરખુજી એ પણ ચિંતા કરવી તમારી વાત સાચી છે પણ હાલ ગોતો તમે એમ મૂકો છો ગમે ને મળી જાય પણ હરખુજી અહીંયા આવચા કરવાના તો અહીંયાનું લેણું હું પરતમાન કીધું હોત તો ખાલી એટલે તમે ભરત વાત સાચી છે એમ તો હું આલો તો મને કીધું તો હું પૈસા અહીંયા કોત પરા કે હું શિવાજીને આલ્યો રા વાત આજે પણ આવું આવડું પગલું છે અહીંયાને ભરવાનો તો ભાઈ અહીંયાનું છોકરાનું શું થાય અહીંયાને ડૂચીનું નવે તમે કહો હાલ તમે ગોતવાનું કરો ઓય ચિંતા કર્યા વગર કોઈ નહીં શું હોય હીરાજી ચિંતા મત કરો ના ના હરખુજી અમે તો મગર રહે તો મગર ખાઈ ગયો છે હવે અહીંયા અલ્યા મગર ના ખાય છે મગર ખાય તો જો દેખાય ને લોહી ના થાય વાત કરો છો આપણે પોણી બધું લાલ લાલ થઈ જાય વાત કરો રોજ ખોટી ચિંતા મત કરો તો હરખુજી પેલું નક્કી તમે તો નક્કી પહેલથી કરી ગયો છો તારે ગમે ની ચોક સોએ બેઠા હશે ના ના ઓય તો દેખાતા ને હરખુજી આ નક્કી 100% આવે પટી ગયું એટલે તમે મને યાટન લવરાવો છો એમ કરો છો વાત કરો છો તમે ચિંતા મત કરો તમારા વિરાજની કોઈ શું વિશે નહીં હોય હોય એ તો માણસ છે ને ચિંતા ગમે તે કરે પણ પછી કોઈ ના કરે ચિંતા મત કરો હેડો વરદ મને તો ફૂલમાં બોલો કે નહીં એટલે ફૂલમાં જ ના હોય તો હું તો થાચી રહ્યો છું હા હવે એમાં જ હારી ગયો છું એટલે મત હારવા નહીં તમે ગોતો તમે આ બાજુ જો ના હવે હું મારામાં હવે અકાય નહીં 100% વિરાજી મરી ગયા હું ગોતું તો તારે હવે તાળામાં પડ્યા 100% હરખુજી એટલે તળાવમાં નહીં પડ્યા હોય, ગોતવા હેડો તમે વપરતા કેમ નહીં હરખુજી પણ ત્યારથી નક્કી ના કરાય પરું જા હેડો ગોતવા હેડો હરખુજી હું નતો કહેતો કે હેરા ચોય નહીં હરખુજી આજે આ તાળામાં જ પડ્યા છે તમે ચિંતા શું કરો છો આપણે હજી તળાવમાં જ જોયું છે હજી આજુબાજુ બધે જોવો પછી ઘેરે જાઓ કદાચ ઘેરે ના આવે તો આપણે પોલીસને જાણ કરો વાત કરો છો પોલીસને જોણે કરે અને તરવૈયા લાવે તળાવમાં જોરાવો તમે હા રોડ એમ કરશો ઓય હરખુજી હા આપણે શિવાજી ને કેમ આયા છે એટલે તમે એમ તા કહેતા કે શિવાજી કોક બોલ્યા હતા ઓય તો શિવાજીને પૂછવું છે કેમ એને બોલવું પડ્યું ઈ વાત સાચી છે પૂછવું તો પડશે અહીંયા લે હેડો શિવાજી ઘેરી છે તો ઓય આવ જા કે આવ યાર નીરો તો ઊંઘો કાઢે દેવે જોવા એ શિવાજી ઓછું પાસે છોડો અમે તાકો ઉભા થો હરખુજી આવો આયા જ છો અમે તો અમે તો આયેલા જ છે. તમે વહેલા વિરાજી ને ગયા તા હા પૈસા લેવા જો તો શું કીધું તું કે પૈસા લાવો હેડો મારા કે જમીન રાખવી હતી એટલે તમે ધમકી આલી છે ચીમોનો મરવા ગયો છે હે? કોઈ આ ના થઈ ગયું ને તો તમે જેલમાં પૂરાઈ જાય ને આખી જિંદગી જેલમાં જાય તમારી હરખુજી મને તો પૈસા લેવા જો મારે કેવું પડે આજનું કાજ કરતા હતા એટલે એવી ધમકી આલાય, મને તો પૈસા હોત આલે રા ના વચ્ચે ચાલે તમે એવી શું ધમકી આલી હતી આજે વિરાજી ને આત્મહત્યા કરવા બદલે દાવ પડે ને આત્મહત્યા કરવા બદલે તમે મજબૂરી જેમ કરી નાખ્યા પછી મેં બીજું કશું નહીં કીધું અહીંયા શું કર્યું ખબર કે તમે પૈસા તો ને હું જમી શેરડી નાખું હવે હવે બાપડા પણ ઉભો જમી હોય અને તમે શેરવાનું કોઈ એવી ચાલે ના ચાલે તારે તો પૈસા ના લે પોતે તો ખુજી પૈસા તો લેવા પડે વાત કરો છો મને જો. તો સગવડ ના હોય તો પૈસા સગવડ વગર લે કે ના લે તાકો રાધુજી તમે અહીંયા ના ભાઈ રહ્યા મારે જમી રાખવાની છે કે એટલે શિવાજી આવું હોય મોટા બાપ પૈસા માંગતા તો એને જીવ લઈ રહેવાનો હોય આ તમારા તારી અરે મરવા જતા પેલા તળાવે શું મરવા આવ્યો તો મને જતા ભેગા થયા તા. તળાવે થી હું લઈને આવ્યો છું અમે તો હરખુજી બે આખું તળાવ કહીને આયા હતા અમે મેં કીધું તળાવમાં પડ્યો તો મારો ભાઈ અને શિવાજી તમારે આવું બોલાવરાય ને અને તમારે તમારા પૈસા જોતા જ મારી જોડે જ લઈ જવાના હતા આજ અલ્યા, જોડો બોલો તમે પેલો પૈસા. આઈ ગયા છે હું તો કદાચ તમારું વિરાજી કોઈ નહીં થાય અરે હાથા નું તમારે આવું પગલું કેમ ભરવું પડ્યું હરખુજી અરે ઘેર આયા હતા મને કે ગમે એ કરો મારા કલાકમાં પૈસા જોઈએ નક્કી હું જમી શેરડી નાખ્યો હવે મારા પાસે 2 વીઘા જમી છે અરે શેરડી નાખી તો મારા છોકરા શું કરે બધું છોકરા શું કરે પછી ભીખ માંગે વાત કરો છો આ જેથી તમારા પૈસા એટલે તમારા પૈસા પાડી કોઈ જતા ના રહો એ વાત કરો છો કીધું મરી જો તો પાર આવે કીધું હરખુજી તમારે એવી રીતે મરી ના જવરાય જો તમે મરી જાઓ તો તમારા પરિવાર કે તમારા છોકરા કાંથી પૈસા આલ્યા વગર રે તો એકલા હાલ તમે છો તમારા સાથ થી મહેનત કરી રહ્યા અને તમારા વગર તો અહીંયા તૂટી જાય
સાચી વાત, સાચી. હું અમે કોઈ પૈસા તમે આખો ખર્ચ તમારો બરબાદ થઈ જાય વાત કરો તો તમારે પાસે છે એ જમીન જાતી રહે અને એ જમીનમાં તમે મચ્છર તો ડબલ થાય ને એ પૈસા તમે એને ભરી કેવો સાચી વાત. અરખુજી અમે હું એના કોઈ પૈસા છોડીને લાવી, એ મરી ગયો મારે કોઈ લેવા જેવા નહીં. હું તમારા- દુસરા કંઈ પૈસા નહીં. એટલે તમારા પૈસા અમે મારે કાન આખું લખણ પડી છે. પણ લખણમાં કેવું નક્કી કરેલું છે કે જો હું અખાત્રી પૈસા બધા ભર્યો એના વચ્ચે જે થોડા થોડા થાય ને તે આલે થાય તો ભાઈ એના વચમાં મને હેરાન કરે. આ તો જમીન લેવાની ગણતરી છે કે એ તો પણ મારે જમીન રાખવી છે, હું તો લેવા આવું જ કે. તમારા પૈસા જોવે છે કે હા, તમારા પૈસા હું પૈસા તમારા પૈસા અમે ચાલો, પૈસા અમે 2 જણા પૈસા તમારા પૈસા હોદે આવી જાય હારું હેડો. મારા રેડો માં લાવડા તારી હારું હેડો. આ મારો બનાસકોઠો આ